મમ્મી શું બનાવસ? બસ ચા બનાવું છું. તારે ચા પીવાની છે? ના, મને ચા નથી પીવી. કઈ ખાવાનું છે આમાં? હા, હશે કઈ પીવું છે, લ્યો થોડું ઘણું. હા સારું. અરે તારે બપોરે પછી શું ખાવું છે? એમ નહીં, જમવાનું તો પછી વાત મમ્મી. મને એ કે ને, આ બધા કામ તારે કરવાના? તો આપણે કામ વાળા આવે છે, હું નહીં કરું તો કોણ કરશે? તો આપણા મહારાણી શું કામ લાવ્યા? કોણ મહારાણી? તારા ઘરમાં 10 છે? શું બોલે છે અત્યારમાં તું તો? એમ નહીં, નિકિતાને લાવ્યા શું કામ આપણે? હે ભગવાન. અરે ઈ જોબ કરે છે, ઓફિસે જવાનું હોય, એના પોતાના કામ હોય, તો કઈ બધું કામ ઈ થોડું કરે બિચારી? એટલે મારી સાથે કરાવવું પડે. હા બિચારી કેટલું કરીને જાય છે કા? શું કરીને જાય મને કહો તો? અરે સવારે ઉઠે છે, પછી એનો ચા પાણી નાસ્તો બનાવે. એનો ને તારો કે પપ્પાનો કોઈ દિવસ બનાવ્યો? બનાવ્યો? પણ એ તો હું હોય ઘરે તો બનાવી નાખું ને, એમાં શું? મમ્મી હજી મેં તને કાલે સમજાવ્યું, એને આ ઘરની કઈ પડી જ નથી. એને આ ઘર સાથે કોઈ જાતની કોઈ લાગણી છે જ નહીં. એવું કઈ નથી તારા, તું જે વિચારસ ને એવું કઈ છે જ નહીં. મમ્મી એના મેરેજના કેટલા વર્ષ થયા? તો શું તો એને કયું કામ કર્યું અહીંયા ઘરનું ઈ તો મને કહે તું. જો નોકરી કરતા હોય ને તો એ લોકોને ટાઈમ ન હોય, સમજી શકી. અને મારા ક્યાં હાથ પગ ભાંગી ગયા છે, અને હું કામ કરું છું તો સારું છે ને, એટલું હું એક્ટિવ રહું ને થોડી. તું છે ને કઈ સમજતી જ નથી, સાવ ગોબી છે. જો હું તને શું કહું છું, પેલા ગેસ બંધ કર. આ કર્યો તે કીધું એ પેલા બંધ કરી દીધો મેં. જો મેં તને કેટલી વાર કીધું, કાલ રાતે મેં તને સમજાવી, તે વાત કરી? હા મેં વાત કરી. શું અને એ તો એવું બોલી કે એ લોકોને કઈ એવું છે નહીં, અને અમે તપાસ કરાવી છે. ના સોરી, ના ઈ તો ના પાડી. હા એને ના પાડી કે કઈ ડોક્ટર પાસે ગયા જ નથી. મેં એને પૂછ્યું, 2-3 વખત પૂછ્યું, અને એમ કે છે કે અત્યારે અમારું કેરિયર ઉપર ફોકસ છે. કરિયર ઉપર મારું ફોકસ હતું ને તો મારા મેરેજની વાત નથી કરતા તમે લોકો? કરો જ છો ને. કરિયર અને પર્સનલ લાઈફ બે સાથે જ ચાલવાની હોય. કોઈ એકને પકડીને રાખીએ ને તો ન હાલે. પણ મેં વાત તો કરી. હવે એને મારે એથી વિશે શું પૂછવું? વાત કરી કઈ ન થઈ. તું છે ને તો કઈ સમજે જ નહીં. તું એની બહુ છો કે ઈ તારી બહુ છે? એમાં શું હજી વિચારસ? હા એટલે ઈ મારી બહુ છે. તો પછી હવે છે ને મારું મગજ છે ને તું સાવ ફેરવી દેશો. જો હું તને શું કહું છું, તારે હવે છે ને તારું સાસુપણું દેખાડવાનું છે. એટલે તું કે હવે હું શું કરું બોલ, મને કાઈ ખબર નથી પડતી આમાં. તારે એક જ વાત રાખવાની છે કે મારે આ ઘર માટે વારીસ જોઈએ છે. કેવું લાગે ઈ? આ તો બધું ઓલું સિરિયલમાં જોતા હોય ને, મને એવું લાગે કે આમ ઢોમ 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 3 વખત થાય ને પછી મારે એને બોલવું ને. હું આટલા વર્ષોમાં ક્યારેય નથી બોલી એને. નથી બોલી ને ઈ તો તારો પ્રોબ્લેમ છે. બોલી હોત ને તો અત્યારે તારી પાસે છે ને આમ ખોળામાં રમતો એક નાનો બેબી હોત. મને ફૈયા ફિયા કહીને બોલાવે ને એટલું હોત કોઈ. પણ ના તો તું કઈ ધ્યાન દે જ કે ના તો ભાઈ. અને મને છે ને પાક્કી ખબર છે ભાઈને છે ને આ વાતની ખબર છે ને છે. જો નિકિતાને તમારે વાત કરવી હોય તો ભલે, અને ન કરવી હોય ને તોય ભલે. હું કાંઈ નહીં કહું, પછી રહેજે એમને. હવે સાંભળ, તારી આટલી વાત પછી હવે થોડોક મારો મગજ એ કામ કરતો થયો છે કે એને છે ને આપણે સીધી રીતના નહીં, થોડુંક આડાવડે રીતના પૂછવું પડશે. કેમ કે ડાયરેક્ટ તો મેં કાલે પૂછી લીધું, એને મને કાંઈ જવાબ નથી. એને કેમ તમને આમ ગોળ ગોળ ફેરવા અને મીઠી મીઠી વાતો કરીને પોતાના ઝાડમાં ફસાવી લીધા? તો આપણે એની ઝાડ છે એની ઉપર આપણે બિછાવવાની. આપણે એમ જ કરવાનું. આપણે ક્યાં હું તને એમ કહું છું કે તું એને ઝઘડો કર કે એને સંભળાવ કે એને કર કાંઈ બી. આપણે તને બટા કરતા તો આવડે જ છે, તો આપણે એ જ રીતે રહેવાનું. એ જેવી રીતે રહીએ છે ને આપણી યારે, આપણે એની યારે એવી જ રીતે રહેવાનું. તો મારે પણ હવે કંઈક કરવું જ પડશે આમાં. કર, નહીતર નહીં કર ને તો આખી જિંદગી પછતાતી રહીશ.
પણ એમાં થોડુંક તુંય મને કહેજે હો, ઓલી ઓલી લખીને દઈએ ને એવું મને કંઈક લખીને દેજો તો મારે પાકું કરવું પડશે. પાછું હું ભૂલી જાઉં કે મારે શું બોલવાનું એને. તું ખાલી પોઈન્ટ મૂકજે, બાકીનું હું સંભાળીશ. સંભાળી લઈશ ને. હા હા બસ. અને જો હું વાત કરું ને ત્યારે તું સાથે રહેજે હો. હું તો પછી જાજુ બોલતી નથી શકતી. એ તું કઈ ટેન્શન લે જ માં. હું એટલા માટે જ જો થોડા દિવસનો ટાઈમ કાઢી અને સ્પેશિયલ એના માટે જ હું અહીંયા આવી છું. સારું તો આપણે આ વાતનું છે ને નિવારણ આજ ને તો કાલ લઈ આવવાનું જ છે. અને જો પપ્પા અત્યારે ગામડે ગયા છે બરોબર, એટલે અત્યારે આપણે જે ભી કરશું ને એ આપણા હાથમાં રહેશે. અને તને તો ખબર જ છે ભાઈ બાયડી ગયેલો થઈ ગયો છે, અને એને પહેલા આપણે આપણી કોર કરવો જોશે. ઈ જો આપણી કોર હશે ને તો આપણે ઓલીને છે ને વ્યવસ્થિત રીતે એક કામ કરી હમણાં ઉઠીને આવશે જ તો અત્યારથી જ ચાલુ કરી દે. બાકી રાહ જોશું ને તો તારા પપ્પાનો પણ આવવાનો ટાઈમ થઈ જશે. હા એ અઠવાડિયામાં આવી જશે. જાય ગયા અહીંયાથી સવાર. શુભ કામ મેં દેરી કેસી. ચાલ અને મારી સાથે રહેજે હો તું. હું હંમેશા તારી સાથે જ છું. એટલા માટે જ જો અહીંયા આવી છું ને આટલા દિવસ થઈ મેં સ્પેશિયલ આના માટે જ ટાઈમ કાઢ્યો છે. મારે નહીતર જવાનું હતું ગોવા, બધા ફ્રેન્ડ્સ મારા જાય છે. પણ મેં કીધું કે પેલા છે ને મારા ઘરનો જે પ્રશ્ન છે ને એ સોલ્વ કરીને પછી જ જાઉં. મારી ડાય દીકરી, તું કેટલું બધું વિચારસ આ ઘર માટે. આ ઘર મારું જ છે મમ્મી, વિચારું તો ખરી ને. અને આ લોકો તને સમજતા જ નથી. સૌ કહેવાય ઈ લોકો જે બી હોય મારે કાંઈ લેવા દેવા નથી કોઈ યારે, બરોબર છે. મારે ભાઈ, તું ને પપ્પા આ ત્રણ જ મારો પરિવાર છે. મેં નિકિતાને કોઈ દી મારો પરિવાર માન્યો જ નથી, કેમ કે એને મને માની નથી. તમે જ વિચારો જીને, ઈ જે દિવસની આ ઘરમાં આવી છે મારું માન ઘટ્યું છે. હંમેશા એને મારી જગ્યા લેવાનું કર્યું છે, તોય હું કોઈ દિવસ કાંઈ બોલી. ચાલો હું કાલ સવારે સાસરે વહી જવાની છું, એ વાત સાચી જ છે. હાલો જવાની છે, બધાય જાય છે. તો મારી જગ્યા હંમેશા એ લેવાનું શું કામ એને કરે છે, છીનવવાનું શું કામ એને કરે છે? ઓટોમેટિકલી એને એની રીતે આ ઘર કામ કરી લે, ઘરને સંભાળી લે, ભાઈની લાઈફ સુધારે, તમને બધાને સાચવે, તો ઓટોમેટિક એની જગ્યા બની જ જવાની છે ને. પણ એને એ નથી કરવું. નથી એને ઘરના કામ કરવા, નથી કાંઈ એને ક્યાંય ઘરમાં ધ્યાન દેવું, નથી વ્યવહારમાં ક્યાંય જવું. ગમે ત્યાં વ્યવહારમાં જવાનું હોય તો શું કે તમે પપ્પા જઈ આવો, અમારે તો જોબ છે, અમારું કરિયરનું. તો કરિયર ઈ લોકોને જ છે, તમે શું કામના છો? તમારી લાઈફ નથી, તમારી જિંદગી નથી. આખી જિંદગી તમારે પેલા તો નાના હતા તો એનું ભણવાનું ના તેને એવું કરવાનું, મોટા થયા લગ્ન કરાવ્યા ઈ કર્યું, તો લગ્ન પછી હજી તમારે આ જ વસ્તુ કરવાની. મેં તો આવું બધું ક્યારે વિચાર્યું જ નથી. સારું હાલ, હવે અત્યારે હમણાં અહીં આવે છે ને તો આપણે અત્યારથી જ સ્ટાર્ટ કરી દઈ. તું સાથે જ રહેજે. ચાલ, હું તારી સાથે હંમેશા છું. હા બસ. હા પણ એ તો લાવ, મને ખાવી છે. હા ખા. એટલે હું બેસું છું, તું આવ. તું પેલા ચાલુ તો કર. ચલ બેટા, હો જા રેડી. એન્ટરટેનમેન્ટ ચાલુ થવાનું છે. પેલા એ થોડુંક ચાલુ કરે ને પછી સરખાઈ આગ લગાડો. મમ્મી, મારું ટિફિન બનાવી નાખ્યું? નિકિતા, આજ મેં રસોઈ નથી બનાવી, બાકી છે. કેમ? ચા નાસ્તો બની ગયો? ના, કાંઈ નથી કર્યું. મેં અને ધારાએ ચા નાસ્તો કરી લીધો છે. તમારા લોકોનું બાકી છે, કરી લેજો. એટલે નાસ્તો બનાવવાનો બાકી છે કે? હા, બધું બાકી છે. કેમ મમ્મી, આજે તો ઉલટાનું મારે મોડું થાય છે ને તમે કંઈ બનાવ્યું નથી. એટલે તારે મોડું થાય એટલે મારે ઉતાવળ કરવાની, તારાથી ઉતાવળ નથી થતી. રોજ કરી દઉં છું એટલે શું કામવાળી છું? પણ તમે આવી રીતે કામ વાત કરો છો? આવી રીતે એટલે વ્યવસ્થિત જ વાત કરું છું ને હું. અને રોજ કરીને દઉં છું એટલે શું કંઈ ઠેકો લીધો છે મેં? કામવાળી છું કે રોજ તારું કામ કરી દેવાનું, તારું ટિફિન કરી દેવાનું, તારા નાસ્તા કરી દેવાના? આપણને ખબર છે કે આપણે 8 વાગે જવાનું છે તો આપણે 5 વાગ્યામાં ઉઠીને આપણું ટિફિન, આપણું કામ, આપણો નાસ્તો આપણે બધું કરી લેવાનું. અને હવેથી છે ને તું આ ચીલો ચાલુ કરી દે છે. હવે હું કાંઈ નથી કરવાની. મમ્મી, અચાનક શું થયું? આટલા ટાઈમથી તો તમે કરતા આવો છો ને. હા, આટલા ટાઈમથી હું કરું છું, પણ હવે એ ટાઈમ ઓવર થઈ ગયો છે. મને એમ કે તું આજ સમજીશ, કાલ સમજીશ, આજ સમજીશ, કાલ સમજીશ. મારી ઉંમરની તો જોતું, મારા સામું તો જોતું. ભલે હાથ પગ હાલે છે, બધી વાત બરાબર છે, પણ મારાથી આ દોડાદોડી બધી. અને હું એકલાનું કામ કરી દઉં, મારા 2 જણાનું કામ કરી દઉં, પણ 5-5 જણાના કામ બધાય મારે કરવાના. એટલીસ્ટ તારું ને ભાઈનું તો કરી લે.
એમ નહીં, મમ્મીએ શું કઈ ગુનો કર્યો છે કે તમારા લોકોની બધા જની જવાબદારી એને સંભાળવાની? એટલે ધારાબેન મને કંઈ સમજાણું નહીં. એમાં સમજવાનું શું છે? અને ધારાબેન અત્યાર સુધી આ ઘરમાં બધું વ્યવસ્થિત જ ચાલતું હતું ને. મમ્મી સવારમાં રોજ અમારા ટિફિન બનાવી દેતા હતા, હું ને ચેતન બી ટિફિન લઈને ઓફિસે જતા રહેતા હતા. આવીને અમે બધા પોતપોતાનું કામ કરતા જ હતા ને. શું કામ કરતા હતા તમે? ઘરનું કયું કામ તમે કરો છો? ઘરે આવીને સાંજની રસોઈ બનાવતી, વાસણ કચરા પોતા. સાંજે વાસણ ને કચરા ને પોતા ને રસોઈ. નિકિતા, થોડુંક તો સાચું બોલ. સાંજની રસોઈની બધી તૈયારી હું કરી દેતી, પણ તારે ખાલી આવી અને ખાલી છમકારો એક બોલાવવાનો હોય, એમાંય તારા ઉપર આવી ગયું આ બધું. વાહ. હા પણ હશે હાલો, બસ આપણે બે મળીને કરતા. અત્યાર સુધી મમ્મી બધું બરાબર ચાલતું હતું અને અચાનક કેમ આમ તમે કરો છો? નિકિતા, અચાનક નથી, આટલા વર્ષો થઈ ગયા. મને એમ હતું ને કે તું સમજીશ, પણ તું ન સમજી, એટલે અંતે મારે બોલવું જ પડ્યું. એમ નહીં નિકિતા, હું તને એમ કહું છું, આટલા ટાઈમ થઈ ગયો તારા મેરેજને, પણ તું ઘરની કઈ જવાબદારી સંભાળે છે? ધારાબેન, મહેરબાની રહેશે કે તમે છે ને અમારી વાતમાં ન બોલો. જો નિકિતા, એ અમારી વાત નથી, આપણી વાત છે, અને એ હજી આ ઘરની દીકરી જ છે, કોઈ પારકી નથી. એ મને મમ્મી એમ કે છે કે તમે ઘરની કઈ જવાબદારી સંભાળો છો, તો દીકરી તરીકે એને કઈ જવાબદારી સંભાળી એ મને કયો ને. અને ધારાબેન એમ ના માનતા કે મને કઈ સમજાતું નથી. અત્યાર સુધી ઘરમાં બધું બહુ સારી રીતે ચાલતું હતું. જેવા તમારા પગલાં પડ્યા ને, આ ઘરનું અર્થતંત્ર છે ને આખું ડગમગી ગયું છે. એ તો જ્યારે તારા મેરેજ થયા ને પછી જે પગલાં પડ્યા છે ને, એ પછી જ બધું ચેન્જ થઈ ગયું છે. જરાય નહીં, આટલા વર્ષો બધું સારું ચાલ્યું છે. અને તો તમારા લક્ષણ ઉપરથી જ દેખાય છે અત્યારે. નિકિતા, બોલવામાં ધ્યાન રાખ. એ આ ઘરની દીકરી છે. તો હું આ ઘરની વહુ છું ને. હા, તો તું બહુ પછી છો, દીકરી પહેલા છે, અને તે એને કાઢવામાં કઈ બાકી નથી રાખ્યું. આ તો હું કઈ બોલી નથી. એટલે મેં એને કાઢવામાં એટલે મેં શું કર્યું? તે ઘણું કરી લીધું છે. એ વિશે મારે અત્યારે ચર્ચા કરવાની જરૂર નથી. શું કર્યું શું મેં? તમે એમ કીધું કે તે કાઢવામાં, મેં એને ક્યાં કાઢીને રાખી દીધા? હા, તો અહીંયા ઘરમાં રહેતી હતી, તને શું વાંધો હતો? એ તને પ્રશ્ન પૂછતી હતી કે તમે બાળકો ક્યારે કરવાના છો, તો આ ઘરમાં નાનકડું બાળક ક્યારે આવશે. બસ આવા પ્રશ્નો માટે થઈને તે એને આવડું મોટું સ્વરૂપ લઈ એને છોકરીને હોસ્ટેલમાં બેસાડી. એકલી આટલા ટાઈમ ની રહી. એને મને ક્યારેય એવું નથી પૂછ્યું. આ ખોટું બોલે છે. તમે મને ક્યારે પૂછ્યું ધારાબેન? તો ઘણી વાર પૂછ્યું છે, પણ તે ધ્યાન દીધું તે? ખાવ તમારા મમ્મીના સમ. આવા પ્રશ્નો તમારે શું કામ એને સમજાય? મારે સાબિતી શું કામ તને આપવી પડે? અને એવું કહેવા માંગસ તું કે એ ખોટું બોલે છે? હા. વાહ. હવે હું એને ખોટી લાગીશ? કેમ કે પોતાના ઉપર આવ્યું ને મમ્મી, એટલે પોતાની ભૂલ છુપાવવા માટે માણસ કઈ પણ કરી શકે. હા સારું, ચાલ. ખોટું બોલે છે, તારા ખોટું બોલે છે, માની લીધું. તે માન્યું, મેં માન્યું. પણ નિકિતા, અત્યારે હું તને પૂછું છું કે તું આ ઘરમાં ક્યારે બાળક આપીશ, અને આ વંશ વેલો કેવી રીતના આગળ વધશે એ તને ખબર જ છે. તો આટલા વર્ષો થઈ ગયા, હજી સુધી તું શું વિચાર કરસ? હવે આને ક્યારે આગળ વધારવાનો છે, અત્યારે તું મને જવાબ આપ. ચાલ. મમ્મી, મેં કાલ તમારી સાથે વાત કરી ને કે 1-2 વર્ષ પછી અમે બાળક વિશે. ના, હવે અમારે 1-2 વર્ષની રાહ નથી જોવાની. અને મને એવું લાગે છે કે ફોલ્ટ તારામાં હશે. અમે જ્યારે લગ્ન કરીને આવ્યા ને, ત્યારે અમારા સાસુ સસરાએ જે વસ્તુ કીધી હતી ને, અમે એ કહી હતી. અમે એવું નહોતું કીધું કે અમારે કરિયર બનાવવું છે, અને કરિયર બનાવો નથી બોલતા એટલે એનો મતલબ નહીં કે આટલા વર્ષો તમે જવા દો. અને હજી તારે 2-3 વર્ષ. વાહ. એમ નહીં મમ્મી, જે બીજા પોતાનું કરિયર બનાવે છે એ શું છોકરા નથી કરતા? ધારાબેન, મેં છોકરા કરવાની ના નથી પાડી. તો પણ કાં કરતા નથી? અમે એ જ પૂછીએ. આટલા વર્ષોમાં તમે આજ દિવસ સુધી મને આ બાબતે કાંઈ નથી પૂછ્યું. પણ કાલથી ખબર નહીં તમારા મગજમાં શું ઘરી ગયું છે કે તમે એમ જ વસ્તુ કહો છો કે સંતાન ક્યારે કરવા છે, હવે હું આ કામ નહીં કરું, તું તારી જવાબ. આટલા વર્ષો મેં બધું કર્યું. આટલા વર્ષોમાં તમને તમારા વંશવેલાની ક્યારે યાદ ન આવી, અને અચાનક બધું તમને યાદ આવવા માંડ્યું. ના ના, વંશવેલાની યાદ આવતી હતી, બધી વસ્તુ હું તો સમજતી. કહેતા કેમ નહોતા? પણ હું એમ વિચાર કરતી હતી કે હશે, ચાલો આજ સમજશે, કાલ સમજશે. બધી વસ્તુમાં મેં આ જ વિચાર કર્યો છે મેં. હવે મારે આડોશી પાડોશી સગાવાલા બધાયના સામેથી ફોન આવે છે ને, બધા પૂછે છે કે હવે કેટલી વાર છે. હવે તો કંઈક સમજવાનું. અને નક્કી મને તો લાગે જ છે કે ફોલ્ટ એનામાં જ છે, અને એ લોકોએ કંઈક કર્યું જ હશે. મમ્મી, તું હજી નથી સમજતી? એ તારી સામે બોલે ને એટલે વાતમાં તારે સમજી જવાય કે પોતાની ભૂલ છુપાવવા માટે છે ને માણસ કાંઈ પણ કરતો હોય. મમ્મી, તમે આમ અનુમાન કેમ લગાવી લ્યો છો કે વાંક મારામાં જ હશે?
હજી નથી અમે ડૉક્ટર પાસે એવા રિપોર્ટ કરાવ્યા કે નથી એવી અમે કોઈ વાત કરી તો તમે એમ સીધો મારી ઉપર વાંક ના ઢોળો. જેમ કે ચેતન તો આવું કોઈ દિવસ બોલ્યો નથી. ચેતનને તો બાળકો બહુ જ ગમતા હતા. કેમ કે ચેતન સામે તમે આવી ક્યારેય વાતે નથી કરી ને. ના ના એમ નથી કહેતી. ચેતનને બાળકો ગમતા હતા એટલે એ તો આટલા વર્ષો કાઢે નહીં. તો વાંક કોનો હશે? મમ્મી, શું હશે આ બધામાં? ભાઈને એટલા બાળકો ગમતા હતા ને કે એટલું જ અત્યારે ભાઈ છે ને બાળકનું નામ પણ નથી લેતો, એનું સામે પણ નથી જોતો. એ ખબર છે આ બધી ચડામણી કોની છે? અને પોતાનો છે ને વાંક ન દેખાય ને મમ્મી, એટલે પેલા તો ભાઈને ઇનકોર કરી દીધો અને તમને બધાને મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરી અને બધું કામ તારી માથે ઢોળી દીધું અને પોતે તો મહારાણી એન એસો આરામથી બારે છે ને. હવે મારે શું કેવું મમ્મી તને? તારા બેન તમે બોલવામાં છે ને જરાક ધ્યાન રાખો. બોલવામાં શું ધ્યાન રાખવું એમાં? નિકિતા, કાલે પેલો છોકરો કોણ હતો? છોકરો કોણ હતો મતલબ? એટલે હવે આ વાતે બાકી રહી તો તારે મને કહેવાતું નથી કઈ? કોણ છોકરો ધારાબેન? હા મમ્મી, કાલે છે ને કાલે ઓફિસની બારે મેં એક છોકરા સાથે જોયેલી અને એની બાઇક પાછળ બેસી અને જાતી હતી. અને આ વાતની છે ને ખબર હજી ભાઈને તો પડી જ નથી. ધારાબેન, આમ તો તમે બહુ ફોરવર્ડ છો ને, આમ તો તમે બહુ ઓપન માઇન્ડેડ છો ને. આટલી નાની એવી વાતને તમે આટલી ખરાબ રીતે વિચારો છો. નિકિતા, હા નાની વાત નથી. નાની વાત જ છે ને. કોઈની સાથે ગઈ હોય તો એના ફ્રેન્ડ સર્કલ હશે કોઈ કોલેજના, એનો ઘરવાળો હોય ને તો એ આ વસ્તુ પૂછી શકે. અને તું આ ઘરની વહુ છો, ગમે એની પાછળ તું રખડે અને તને ખબર જ છે ને કે આપણા ઘરમાં બધી વસ્તુની મનાઈ છે. હું રખડવા નહોતી ગઈ. તો મોલમાં શું હતું? સોરી, મોલમાં શું હતું? મોલમાં અમે અમારા ઓફિસ માટે અમુક વસ્તુ લેવાની હતી, એ લેવા ગયા હતા અને એ મારો એમ્પ્લોય છે, મારી અંડરમાં એ વર્ક કરે છે. થિયેટરમાં કઈ વસ્તુ મળે? સોરી, હા, થિયેટરમાં કઈ વસ્તુ? થિયેટરમાં હું ક્યારે ગઈ હતી? હા, તો મેં તો જતા જોયેલી છે. તમે તો ઘણું બધું એમને જોયેલું છે. હા, મારી પાસે સબૂત છે. હું થિયેટરમાં ગઈ જ નથી, હું મોલમાં ગઈ હતી. હું તમને કહું છું, થિયેટરમાં હું ગઈ હતી તો તમારો ફોટો પાડી લેવો તો. કઈ નહીં, હાલો મોલમાં ગયા હશે તો શોપિંગ તો કર્યો હશે ને. ક્યાં શોપિંગ નું કઈ વસ્તુ? તારા બેન, તમારામાં મગજ છે કે નથી? હું ચોખ્ખું બોલી કે હું મારા ઓફિસ માટે વસ્તુ લેવા ગઈ હતી. ઓફિસની વસ્તુ તો હશે ને. ઓફિસની વસ્તુ ઘરમાં હોય કે ઓફિસમાં હોય? હા, તો ભાઈ ઓફિસની હશે ને. નીચે રાખીને વાત કર. ઈ જોને કેવા પ્રશ્ન કરે છે. શું છે મમ્મી સવારમાં? સવાર સવારમાં એટલે આ નિકિતાને શું થયું છે અને કાલે કોની સાથે હતી કોની સાથે નહોતી ક્યાં ગઈ હતી બધું ધારાએ જોયું છે અને એ અત્યારે કે છે એટલે ઊંચી ના ના, મૂળમાંથી વાત કરો. મૂળમાંથી વાત કરજો ધારાબેન. કાલે હું નિકિતાની ઓફિસે ગઈ હતી કે ક્યારે છૂટે છે તો હું કહું ત્યાંથી નીકળી છું તો લેતી જ આવે ને મારી સાથે, તો ખોટી ઓટો કરવી નહીં એમને. તો ભાભી તો કોઈની પાછળ બેસીને મોલમાં ફરવા નીકળી ગયા. મેં એને 2 વાર બોલાવી. એક મિનિટ ચેતન. નિકિતા, આ વાતની મને ખબર છે. મને સાંજને આવીને કહી દીધું છે કે ઓફિસનો નીચે કામ કરતો છોકરો છે ને એના માટે એમ ભેગા મતલબ એ ભેગા ઓફિસનો સામાન લેવા ગયા હતા. મને એને કહી દીધું છે. મને કે વાતની પ્રોબ્લેમ નથી. તો તને કઈ પ્રોબ્લેમ છે? અને ચેતન, એ મમ્મીની સામે શું ખોટું બોલે છે કે એ થિયેટરમાં હતા? હું થિયેટરમાં ગઈ નથી ને મમ્મીના આવા કાન ભરે છે કે હું એની સાથે પિક્ચર જોવા ગઈ હતી. આ એની હદ નથી આવતી? મમ્મી, એના પર્સમાં જોઈ લે, થિયેટરની 2 ટિકિટ છે. બતાવો. અને ચેતન, તને શું લાગે છે કે તને જે વાત કરે છે એ બધી સાચી છે અને અમે લોકો કરી છે એ બધી ખોટી વાત છે? તારે અમારી એને કોઈ વાત જોયું છે ને મારી પાસે શીખાડીને કહી દીધું છે. એને ખોટું નથી કર્યું. મને નિકિતા પર વિશ્વાસ છે. આટલો ટાઈમથી અમારા લગ્ન જીવન થઈ ગયા, મારી પાસે કોઈ ખોટું નહીં બોલી ગઈ. ઈ તને આટલા વર્ષોથી ઓળખે છે, તને એના ઉપર પૂરો વિશ્વાસ છે અને મેં તને જન્મ આપ્યો છે. આ તારી બેન છે નાની, તો તને એના ઉપર કોઈ વિશ્વાસ નથી. વાહ, હવે મારે શું સમજવાનું આમાં? મમ્મી, મેં કીધું ને કે આને છે ને આનું બ્રેન વોશ કરી નાખ્યું છે એટલે એને કાંઈ નથી દેખાતું, ના. આંધળો થઈ ગયો છે. તારા બેન, બેન વસ્તુ ત્યાં તું બધાને ઘરના કરે છે, મને એવું લાગે છે. કઈ વાંધો નહીં ભાઈ, તારી લાઈફ છે, તારે જેમ જીવ્યું એમ જીવ. હું કઈ તમારા બેની વચ્ચે બોલવા નથી માંગતી, પણ હા, તને મારી ઉપર વિશ્વાસ ન હોય ને તો કઈ વાંધો નહીં, તું એનું પર્સ ચેક કરી લેજે. જો તને મૂવીની ટિકિટ ન મળે ને તો કહેજે કે મારી બેન ખોટી. અને ચેતન, આજ દિવસ સુધી આ ઘરમાં બધું બહુ સારી રીતે ચાલ્યું છે. બધા પોતપોતાના કામ કર્યા છે, આપણે લોકો ઓફિસે ગયા છે, બધાએ ઘરની જવાબદારી બહુ સારી રીતે પૂરી કરી છે. છેલ્લા 2 દિવસથી જ બધી તકલીફો પડે છે. આજે મમ્મીએ નથી તમારો કે મારો નાસ્તો બનાવ્યો, નથી તમારું કે મારું ટિફિન બનાવ્યું. મને કામ કરવાથી કોઈ તકલીફ નથી, પણ મમ્મીએ જે જવાબ આપ્યો ને મને એની તકલીફ પડી છે.
મમ્મીએ મને એમ કીધું. અને બીજા નંબરમાં ધારાબેન મને કહે કે તું ઘરની એકેય જવાબદારી નથી પૂરી કરતી. એટલે હું શું આ ઘરની કઈ જવાબદારી પૂરી કરતી જ નથી? નિકિતા તું વાત સમજતી નથી. ઘરમાં શું માહોલ હાલે છે, ક્યાં કારણે હાલે છે, શું કામ હાલે તને ખબર નથી કઈ? ખબર તો આજ બધી સુધી છે. ઘરમાં બધી શાંતિ હતી? અશાંતિ કેટલા દિવસ ઊભી થઈ છે? છેલ્લા 2 દિવસ. બસ વાહ શું કામ? ક્યારે ખટકશે? તમને વાત ખટકશે. તારા આવ્યા પછી જ ચાલુ થયું. હા, ત્યાં સુધી બધું ચાલુ હતું બરાબર. હા આ છોકરી હવે તમને નડવા માંડી છે. નડવાની વાત છે જ નહીં મમ્મી. ઘરના ક્યાં માહોલમાં આવી, બહારથી આવી, શું ચર્ચા કરી? પપ્પા અત્યારે બહાર ગામ છે, તમે મારી દીકરી બેરડી થઈને નીકળો, મન તેમ કરો છો, આ ઓવરથિંક કરો છો. હું મારી જોબ ઉપર જાઉં છું, નિકિતાની જોબ ઉપર જાય છે, તો તમે બે જણી ઘરમાં બે ચા નાસ્તો જમવાનો બનાવો તો વાંધો શું છે? પણ અમે કઈ નોકરાણી થોડી ને છે મમ્મી. તો આ નોકરી છે, એનું ઘર છે ને, ઘર તો એનું છે ને, કરવું જોઈએ ને. પક્ષ લે. પક્ષની વાત નથી મમ્મી. હા તો એ જ થયું ને, ઈ નોકરાણી નથી તો શું હું નોકરાણી છું? આટલા વર્ષોથી આજ દિવસ સુધી નિકિતા ખટતી હતી, નોકરાણી હતી. વાહ એ જ્યારે જોબ ઉપર નથી જતી ત્યારે ઘરનું બધું કામ કરતી હતી, નોકરાણી હતી. અત્યારે જોબ ઉપર જાય છે તો તમે મારી દીકરી ઘરમાં છો, તારા વેકેશનમાં કે જેમાં આવી એમાં, તો તમે બે કામ કરો તો વાંધો તમને કઈ? એમ નહીં મમ્મી, લગ્નના કેટલા ટાઈમ સુધી એને જોબ છોડી દીધી હતી? ખાલી 2 મહિના ને. અને 2 મહિના કામ કર્યા કોણ હોય? એ તો નવું હતું તો નવું કામ કરી લીધું, સારું લગાડી લીધું. અને લગ્નને આજે આટલા વર્ષ થયા. મારા જો પોઈન્ટ હતો ને, હું અત્યારે એના ઉપર આવી છું. બોલો. લગ્નને આટલા વર્ષ થયા, હજી સુધી કેમ બાળક નથી તમારા લોકોને? અમે ક્યારે પ્લાનિંગ વિચાર નથી, તમે વિચારશું ત્યારે જ થશે. એટલે- આ વાત બીજી નહીં કરતા તમે. નહીં પ્લાનિંગ નહીં, તું આ ઘરમાં રહેશ ને તો આ ઘરનો વંશ વેલો આગળ વધવો એ જોઈએ. મને ખબર પડે શું કરવું એ. અમારા ટાઈમે હજી અમારે બેન અમારું કેરિયર બનાવવું છે. હા અમારી વળી બધી ઉંમર નથી થઈ ગઈ મમ્મી કઈ. ઉંમરની વાત ના હોય, અમુક વસ્તુ અમુક ઉંમરમાં જ સારી લાગે અને અમુક વસ્તુ અમુક સમયે થઈ જાય ને તો એ વધારે સારી હોય. અમે તને એમ નથી કહેતા કે તું અત્યારે ને અત્યારે કરી લે. આજે લગ્નને આટલા વર્ષ થયા પછી હું આ શબ્દ બોલું છું અને મને એવું લાગે છે કે નિકિતામાં કંઈક ખોટ હશે. બસ હવે વાત બધી ઓવર થાય છે મમ્મી. શું હોવા? કઈ ખબર નહીં, કઈ ખત નહીં, સીધું નિકિતામાં ફોલ્ટ આવી ગયો. કેવાનો આવી ગયો તમને કઈ ખબર છે? કોઈ રિપોર્ટ કર્યા, કોઈ દવાખાને ગયા, કઈ થયું છે? એ મને નથી ખબર. તો તમે શું કામ બ્લેમ મારો છો? તો આટલા વર્ષો થયા અટકાવેલું છે, શું કામ? શું કામ તમે બાળક- અમારી મરજીથી અમે અટકાવેલું છે. અત્યારે અમારે સંતાન નથી જોતું બસ. વાહ, હવે તમારી મરજી ચાલશે આમાં? અમે લગ્ન કરીને આવ્યા ને, મેં એ જ કીધું કે અત્યારે અમારું નહોતું ચાલતું. સાસુ સસરા કે ને એ રીતના કરતા હતા. એમને હોય કે અમારો વંશ વેલો આગળ વધે, અમારે બાળક જોઈએ છે. અમે ત્યારે આવી દલીલ નહોતી કરી કે અમારે કેરિયર બનાવવું છે, કે અમે હજી 2-5 વર્ષ ખમશું. અમે ત્યારનો સમય અલગ હતો. સાંભળો મમ્મી, એ કરિયર કારના કરે છે ને બે, તો એને પૂછો તો ઘરમાં કેટલા રૂપિયા દે છે ઈ? અને કયું કરિયર બનાવે ઈ તમારે પૂછવાની જરૂર નથી ધારાબેન. ઘરમાં છે ને અમે ઘર ખર્ચ આપતા સિવાય અમે ઘરમાં છે ને બીજી પ્રોપર્ટી વસાવી છે. અને ઈ તમારે જો તમને પર્સનલ લે. અમારી પર્સનલ નહીં, પપ્પાના નામે વસાવી છે. કે દિવસે તારા અને ના ખબર હોય ને તો પપ્પા સાથે વાત કરી લેજો. તું ઘરને ખર્ચે વાત તો રહેવા દે. હું કહીશ ને તો તને પ્રોબ્લેમ થઈ જશે. તું જ્યારે હોસ્ટેલમાં ગઈ સ્ટડી કરવા માટે કોલેજમાં, ત્યારે મારી ટીમ લઈ ગઈ હતી ને તું. હા તો એમાં શું ખોટું છે? શું ખોટું છે? મહિનાના 15-20 હજાર તો કેવા ખર્ચા કરે છો? બેથી 500 છે, સાબિત કરો તમારા માટે. કીધું તું ને મેં ત્યારે કીધું તું તમને. સાંભળો તમે, હવે હું આ ઘરની દીકરી છું તો મારો આ ઘર ઉપર ભાગ નથી? મારો હિસ્સો છે. ભાગની વસ્તુ અલગ છે. હોસ્ટેલના પૈસા ભરાય છે, કોલેજની ફી ભરાય છે, એના જમવાના પૈસા ભરાય છે, તો એક્સ્ટ્રા ખર્ચો કેવા દે છે? મારું એટીએમ ભૂલથી લઈ ગઈ હતી, મને પછી યાદ નથી. પેટીમાંથી પૈસા કપાન ચાલુ છે, મને ખબર પડી. મારે જોવું તું કેટલી હદે જાય છે. 1 થી 1.5 વર્ષની અંદર બહુ બધા પૈસા દર મહિનાના મમ્મી 15-20 હજાર જાય છે. મમ્મી, જ્યારે એમના લગ્ન નહોતા થયા ભાઈના, ત્યારે એનો બધો ખર્ચો કોણ દેતું હતું? કોણ દેતું હતું? તમે લોકો જ ને. જો એનો હક છે તો મારો હક નથી? એનાય બધા ખર્ચા હતા ને. હા તો ત્યાં એકલી રહેતી હોય તો થાય ખર્ચા ને. કેવાનો ખર્ચો થાય? કેમ? એટલે એવું જરૂરી નથી કે મમ્મી આપણે બધી બધા વાતમાં આમી પુરાવામાં છેલ્લે પસ્તાવાનો જ વારો આવે. ત્યાં શું કરે, કોની યાર કેમ જાય, કેમ તમને કઈ ખબર છે? તો તને બધી ખબર છે ને, તને બધી ખબર છે ને ક્યારે કોની સાથે ગઈ હતી, કોની સાથે શું કરતી હતી, ક્યાં પૈસા વાપરતી હતી. જે માહોલમાં ઘરે આવી ને એ માહોલથી બધું સમજાઈ ગયું ત્યાં જઈને શું કરે છે. સમજાવવાથી કાંઈ નથી. તો તમે લોકો જે રીતના રહ્યો છો ને એમાં હુંય સમજી ગઈ કે Simple and ખોટ સોબર આનો રહે જ છે. છે, ખોટ આને છે અને પ્રોબ્લેમ આને જ છે. એના લીધે જ બાળકો નથી થતા. બરાબર? તમે જેમ સમજી જાવ છો ને, તમારી પાસે હુંય કોઈ સમજી સાબિત છે કે નિકિતામાં ગઈ. ફોલ્ટ તો છે? તારી પાસે કોઈ સાબિતી છે કે આનો કોઈ હા, છે? મારા એટીએમમાંથી પૈસા જાય છે, ક્યાં કઈ જગ્યાએ વાપરાય છે બધી ખબર પડે પૈસા છે. ગયા છે એની મેં ના નથી પાડી.
મેં તને અત્યારે એમ કીધું છે કે ઈ કોની પાછળ વાપરે છે તું બોલસ ને શું કરતી તે શું નહીં તો પૈસા વાપરા છે વાપરે શું કામ ન વાપરે એને જ મન થયું હશે તો કંઈક લીધું હશે મન થયું હશે તો ખાવા ગયા હશે ફ્રેન્ડ ચડાવો માથે ચડાવો પસ્તાવાનો વારો તમારો જ આવશે. હા તો તારે આવશે પસ્તાવાનો વારો જરાય નહીં આવે મને વિશ્વાસ છે. મમ્મી આજે ઈ કોક ભેગી ગઈ ને કોકની પાછળ કોક ભેગી બેસીને, નહીં. તો બી એમ કહે છે કે મને ખબર છે મને કઈ પ્રોબ્લેમ નથી. તો હવે તમે એટલામાં જ સમજી જાઓ કે હવે ઈ આંધળો જ થઈ ગયો છે એને નહીં દેખાય અત્યારે. પણ એ જ્યારે છે ને મારા ભાઈ વધારે છે ને તારી સાથે ચર્ચા નથી કરવી તમે લોકો શું ડિસિઝન લ્યો છો ને મને કહી દેજો તમને કાંઈ કહેવામાં નહીં આવે અમારું ડિસિઝન શું લેવું કેમ લેવું અમે વિચાર લેશું. તમે તમારું કંઈ કામ કરો જાઓ. હા અમે અમારું કામ કરશું તારે અમારા કામમાં દખલગીરી નથી કરવાની અમે જે કરી કાલથી નિકિતા જમવાનું કોઈ વસ્તુ ઘરનું કામ નહીં કરે. આ તો તું કરી નાખજે બાકી હું તો નહીં જ કરું અને મને હવે કરીને દેવું પડશે બાદ ટિફિન આવશે ને અમારા ટિફિનમાં આવી જશે ઘરનું કામ કર ખાવ પડે. તો હવે ટિફિન મગાવીને જ ખાજો બે માણા. આના કરતાં તો હોસ્ટેલમાં હતા ને સારું હતું. જ્યારથી ઘરમાં પગલાં પડ્યા છે ને ઘરની તો આખી દશા બદલાવી નાખી. જો નિકિતા મમ્મીની વાતનું તો ખોટું કોઈ લગાડતી નહીં. આમાં કોઈ કામ મમ્મીનું નથી તમામ કામ ભંભેરની ધારાની છે. ધારાની વાત મારી મમ્મી ચડી ગયા તે બધું મન થાય બોલે 2 દિવસમાં 5 દિવસમાં મમ્મી જ્યારે શાંતિ પડી જાય ને બધું થઈ જાય. રહી વાત સંતાનની તો સંતાનમાં શું છે ને શું નથી એ બધી આપણે બેન ખબર છે એ કોઈ ડિસ્કસ કરવાની કંઈ જરૂર નથી. તો તે તારું કામ કરી લે ઓફિસનું ટિફિન બનાવી લે તો કે બહાર તું છે ને કેન્ટીનમાં જમી લેજે હું પણ બહાર જમી લઈશ. હું કેન્ટીનમાં આમ તારો ટાઈમ થઈ ગયો છે જોબનો બરાબર મારો થવા આવ્યો છે બે નીકળી આપણે. એ કોઈનું કંઈ ટેન્શન લેતી હું મારે છું ને. મને કોઈનું ટેન્શન નથી. તકલીફ એ છે કે 2 દિવસ મેં એને આટલું ઘર ગોટે ચડાવી દીધું ખબર નહીં હજી તો આ કેટલું ચડાવશે. કરવા દે ક્યાં સુધી લિમિટ ક્યાં સુધી છે. આના કરતાં હોસ્ટેલમાં હતા ને સારું હતા. પપ્પાને આવા દે બધું થઈ જશે. જ્યાં સુધી પપ્પા નથી ને તે મારી દીકરી મન થઈને એટલે ખેલ કરવા કરી લે ત્યાં સુધી આખા ઘરની પથારી ફરી જાય. આપણે બે બરાબર છે ને. હું તો તારા પક્ષમાં છું ને ખોટો પક્ષ તો લેતો નથી ને મને બધી ખબર છે ને. અને જેટલા બ્લેમ કરવા જેટલી વાતો કરી જેટલું કરું કરવા દે હું બેઠો છું. તું છે ને ટિફિન બનાવું છે માર નથી બનાવવું. તું તારી બેગ લઈ લે આપણે નીકળી જાય બાધા ગાતું. હા